હવે ઉદાહરણ નંબર 3.6 ઉદાહરણ નંબર 3.6 ગણ્યા પહેલા આપણે કિર્ચોફનો બીજો નિયમ જે છે એ થોડોક યાદ કરી લઈએ. થિયરીની અંદર તમે કિર્ચોફના બીજા નિયમ વિશે ભણી ચૂકેલા છો. હું માનું ત્યાં સુધી કિર્ચોફનો બીજો નિયમ તમને એપ્લાય કરતા પણ આવડતો જ હશે. છતાં પણ એક્ઝામ્પલમાં એની જરૂરિયાત હોવાથી કિર્ચોફના બીજા નિયમ વિશે આપણે થોડુંક સમજીએ. માની લો કે મારી પાસે એક બંધ ગાળો છે. કિર્ચોફનો પહેલો નિયમ જે છે એ જંકશનને લાગુ પડે અને કિર્ચોફનો બીજો નિયમ જે છે એ બંધ ગાળાને લાગુ પડે. તો આપણી પાસે એક બંધ લૂપ છે. માની લો કે હું કહી દઉં A B C D E F A E F A. ચલો આ મારા માટે એક બંધ લૂપ છે, બંધ ગાળો છે. હવે આ બંધ ગાળા માટે મારે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરવો છે. તો બે વસ્તુ મગજમાં રાખો. જ્યારે તમે વિદ્યુત પ્રવાહની ડિરેક્શનમાં ચાલો છો તો એ વખતે સ્થિતિમાનમાં ઘટાડો થાય એટલે કે તમારે ત્યાં આગળ લખવું પડે -IR. અને જો તમે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચાલો છો તો એ વખતે સ્થિતિમાન જે છે એ સ્થિતિમાનની અંદર વધારો થાય. ફરી સાંભળી લો. જો તમે વિદ્યુત પ્રવાહની ડિરેક્શનમાં ચાલો છો, જે દિશામાં વિદ્યુત પ્રવાહ છે તમે એ જ ડિરેક્શનમાં ચાલો છો તો સ્થિતિમાનમાં ઘટાડો થાય એટલે કે તમારે ત્યાં લખવાનું -IR. અને જો તમે વિદ્યુત પ્રવાહની ઓપોઝિટ ડિરેક્શનમાં છો એટલે કે વિદ્યુત પ્રવાહ તમને સામે મળે છે તો એ વખતે સ્થિતિમાનમાં વધારો એટલે કે તમારે ત્યાં લખવાનું +IR. હવે જ્યારે તમે બંધ લૂપમાં ચાલો છો ત્યારે તમને રસ્તામાં બેટરી મળે છે. હવે બેટરીનો જે છેડો પહેલો આવે ઇક્વલ ટુ ની બીજી બાજુએ તમારે બેટરી લખવાની. એક્ઝામ્પલ તરીકે આપણો બંધ ગાળો છે A થી B, B થી C, C થી D, D થી E, E થી F અને F થી E. ચલો આપણે A થી B જઈએ છીએ તો હવે આપણે ક્યાં ચાલીએ છીએ? આપણે પ્રવાહની ડિરેક્શનમાં જઈએ છીએ. જોજો અહીંયા પ્રવાહ I1 અને આપણે પણ ક્યાં જવું છે? આપણે પણ A થી B જવું છે. તો આપણે પ્રવાહની ડિરેક્શનમાં જઈએ છીએ. તો અહીંયા જુઓ કે ભાઈ પ્રવાહ કેટલો છે I1 અને અવરોધ કેટલો છે R1. તો અહીંયા લખાશે -I1 R1. ચલો ક્લિયર. હવે આગળ જઈએ છીએ એટલે બેટરીનો કયો છેડો પહેલો આવ્યો? તો બેટરીનો ધન છેડો પહેલો આવ્યો તો ઇક્વલ ટુ ની બીજી બાજુએ +E1. ચલો હવે આપણે ક્યાં જવું છે? B થી C જવું છે. હવે જ્યારે B થી C જવું છે ત્યારે પ્રવાહ આપણને સામે મળે છે અને જો પ્રવાહ સામે મળે છે તો આપણે ત્યાં લખવાનું પ્લસ. જોઈ લો પ્રવાહ કેટલો છે I2, અવરોધ R2. તો અહીંયા I2 R2 અને બેટરી તો બેટરીનો કયો છેડો પહેલો આવ્યો? ઋણ છેડો પહેલો આવ્યો તો અહીંયા -E2 ઇક્વલ ટુ ની બીજી બાજુ થઈ જશે -E2. ઓકે ચલો C થી D તો આપણે જોજો પ્રવાહની ડિરેક્શનમાં જ ચાલીએ છીએ તો હવે અહીંયા શું થશે? પ્રવાહની ડિરેક્શનમાં ચાલો છો એટલે -I3 R3. ચલો C થી D તરફ જઈએ છીએ ત્યારે બેટરી આવતી નથી તો ઇક્વલ ટુ ની બીજી બાજુ કંઈ નહીં કરવાનું. ચલો D થી E. હવે જ્યારે તમે D થી E જાઓ છો ત્યારે તમે પ્રવાહની જ ડિરેક્શનમાં ચાલો છો પણ હવે અહીંયા અવરોધ આવતો નથી તો એ વખતે આ -IR વાળું સૂત્ર વપરાશે નહીં પણ અહીંયા બેટરીનો કયો છેડો પહેલો આવ્યો? નેગેટિવ છેડો પહેલો આવ્યો તો માઈનસ ઇક્વલ ટુ ની બીજી બાજુએ થશે -E3. હવે E થી F. હવે જ્યારે તમે E થી F તરફ જાઓ છો ત્યારે પ્રવાહ તમને સામે મળે છે અને જ્યારે પ્રવાહ સામે મળતો હોય ત્યારે શું થાય? પ્લસ. જોઈ લો પ્રવાહ કેટલો છે I5 અને અવરોધ કેટલો છે R4. તો અહીંયા લખાશે I5 R4 અને બેટરી E4 કયો છેડો પહેલો આવ્યો? ઋણ છેડો પહેલો આવ્યો તો અહીંયા લખાશે -E4. હવે F થી A
તો જ્યારે તમે F થી A તરફ જાઓ છો ત્યારે જો તમે પ્રવાહની ડિરેક્શનમાં જાઓ છો અને પ્રવાહની ડિરેક્શનમાં જતા હોય તો માઈનસ I6R5 અને બેટરીનો કયો છેડો પહેલો આવ્યો તો બેટરીનો ઋણ છેડો પહેલો આવે છે તો માઈનસ E5 ઇક્વલ ચલો ક્લિયર. તો આ રીતે કિર્ચોફનો બીજો નિયમ જે છે એ કિર્ચોફનો બીજો નિયમ તમારે એક્ઝામ્પલ ની અંદર આવી રીતે એપ્લાય કરવાનો થશે. તો ઉદાહરણ 3.6 દરેક એક ઓહ્મના 12 અવરોધોથી સમઘન નેટવર્કના આપણને એક સમઘન નેટવર્ક આપેલું છે. આ સમઘન નેટવર્કમાં ટોટલ 12 અવરોધો છે અને દરેક અવરોધનું મૂલ્ય 1 ઓહ્મ જેટલું છે. તો 1 ઓહ્મના 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી એક 10 વોલ્ટની બેટરી જોડેલી છે. રકમને બરાબર સમજો કે એક સમઘન નેટવર્ક છે. આ સમઘન નેટવર્કમાં 12 અવરોધો છે જેના દરેકનું મૂલ્ય 1 ઓહ્મ જેટલું છે, પરંતુ 10 વોલ્ટની એક બેટરી આ જે વિકર્ણ છે એ વિકર્ણના સામસામેના શિરોબિંદુના વચ્ચે 10 વોલ્ટની બેટરી ગોઠવેલી છે, પણ આ બેટરીનો આંતરિક અવરોધ અવગણી શકાય એવો છે. તો આપણને આગળ કહે છે કે નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ ગણો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર સમજવા જેવું છે કે આ જે બેટરી છે એ બેટરીમાંથી ચલો અત્યારે માની લો કે આ બેટરીમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. I જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે જો આ I જેટલો પ્રવાહ જે છે એ આગળ વધશે અને એ જંકશન પાસે જશે, બિંદુ A પાસે જશે. હવે બિંદુ A પાસે કેટલી બ્રાંચો પડી તો બિંદુ A પાસે 3 બ્રાન્ચ પડી. તો સીધી વસ્તુ છે કે આ પ્રવાહ જે છે એ પ્રવાહ 3 સરખા ભાગે વહેંચાઈ જશે. હવે કેમ 3 સરખા ભાગે વહેંચાશે તો એટલા માટે વહેંચાશે કે આ દરેકે દરેક તાર જે છે એનો અવરોધ કેટલો છે 1 ઓહ્મ જેટલો છે. તો હવે જો તમે બેટરીમાંથી I જેટલો પ્રવાહ પસાર કરશો તો અહીંયા જતા એ પ્રવાહ 3 ભાગમાં વહેંચાશે, એટલે કે I/3 I/3 અને I/3. તો હવે આપણે બેટરીમાંથી એવો પ્રવાહ પસાર કરીએ, ધ્યાન રાખજો, બેટરીમાંથી એવો પ્રવાહ પસાર કરીએ કે જે પ્રવાહ આગળ જાય અને જ્યારે એના 3 ભાગ પડે ત્યારે આપણને એ ભાગ બેકી સંખ્યા મળે. તમે અહીંથી I જેટલો પ્રવાહ લેશો તો અહીંયા થઈ જશે I/3, અહીંયા થઈ જશે I/3, અહીંયા થઈ જશે I/3. આમાં કશું જ ખોટું નથી, પણ જો આ રીતે અપૂર્ણાંક આવશે તો આગળ જતા ગણતરીની અંદર આપણને તકલીફ પડી શકે. એટલા માટે બેટરીમાંથી આપણે જ્યારે પણ પ્રવાહ નીકાળીએ તો એ પ્રવાહને આપણે એવો પસંદ કરીએ કે જેથી એના જ્યારે ભાગ પડે ત્યારે એ ભાગ આપણને બેકી સંખ્યા મળે. ચલો હું એવું માની લઉં કે અહીંયાથી 6I જેટલો પ્રવાહ પસાર થાય છે, નીકળે છે બેટરીમાંથી. તો હવે જોજો 6I જેટલો પ્રવાહ નીકળે છે, એ પાસે પહોંચે. હવે એ પાસે 3 બ્રાંચો પડી ગઈ, AD, AB અને A થી માંડી અને A'. તો પ્રવાહ કેટલા ભાગમાં વહેંચાશે 3 ભાગમાં. તો અહીંયા જશે 2I, અહીંયા પ્રવાહ જશે 2Y અને અહીંયા પ્રવાહ જશે 2Y. ચલો ક્લિયર આટલે સુધી? ઓકે. હવે આને આપણે લઈએ તો A થી માંડી અને A' 2Y જેટલો પ્રવાહ જાય છે. ચલો A' પાસે કેટલો પ્રવાહ આવ્યો તો 2Y જેટલો પ્રવાહ આવ્યો અને A' પાસે બ્રાંચો કેટલી પડી 2 બ્રાન્ચ પડી. તો ફરી પાછો પ્રવાહ જે છે એ 2 સરખા ભાગે વહેંચાઈ ગયો. આ શાખામાં I અને A', B' શાખામાં I જેટલો પ્રવાહ.
ચલો હવે અહીંયા જોજો A થી B સુધી કેટલો પ્રવાહ છે 2i જેટલો પ્રવાહ છે કેટલો પ્રવાહ છે 2i જેટલો પ્રવાહ છે હવે જ્યારે આ પ્રવાહ બિંદુ B પાસે પહોંચે ત્યારે બિંદુ B પાસે ફરી પાછી બે શાખાઓ પડી એક B થી C અને એક B થી માંડી અને D ડેશ તો હવે આ પ્રવાહ જે છે એ ફરી પાછા બે ભાગમાં વિભાજિત થઈ જશે અને બીસી શાખામાં કેટલો પ્રવાહ જશે I જેટલો પ્રવાહ જશે હવે ધ્યાન રાખવા જેવું છે કે જોજો આ D ડેશ પાસે કેટલો પ્રવાહ આવ્યો I જેટલો પ્રવાહ આવ્યો અને B પાસે કેટલો પ્રવાહ હતો તો 2I જેટલો પ્રવાહ હતો તો યાદ રાખો પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જાય તો અહીંયા B પાસેથી પ્રવાહ બે ભાગમાં વહેંચાયો આ શાખામાં I જેટલો પ્રવાહ ગયો અને આ શાખામાં કેટલો પ્રવાહ જશે I જેટલો પ્રવાહ જશે હવે આ AD શાખા જે છે એમાં 2I જેટલો પ્રવાહ જાય છે અને બિંદુ D પાસે કેટલો પ્રવાહ આવ્યો તો બિંદુ D પાસે 2I જેટલો પ્રવાહ આવ્યો તો હવે D પાસે બે શાખાઓ પડી એક D થી માંડી અને B ડેશ તો અહીંયો I જેટલો પ્રવાહ જતો રહેશે અને D થી માંડી અને C અહીંયો I જેટલો પ્રવાહ જતો રહેશે ચલો આગળ જોઈએ તો હવે આ I જેટલો પ્રવાહ D ડેશ પાસે પહોંચ્યો અને આ B પાસેથી I જેટલો પ્રવાહ D ડેશ પાસે આવ્યો તો ટોટલ પાછો કેટલો પ્રવાહ થઈ ગયો 2I જેટલો પ્રવાહ થઈ ગયો ચલો અહીંયાથી I જેટલો પ્રવાહ આવ્યો અહીંયાથી I જેટલો પ્રવાહ આવ્યો બંને B ડેશ આગળ ભેગા થયા તો અહીંયા કેટલો પ્રવાહ થઈ ગયો 2I જેટલો પ્રવાહ થઈ ગયો ચલો અહીંયાથી કેટલો પ્રવાહ આવ્યો I જેટલો અહીંયાથી I જેટલો પ્રવાહ તો C પાસેનો પ્રવાહ કેટલો થઈ જશે 2I જેટલો હવે જોજો આ 2I પ્રવાહ ક્યાં ગયો C ડેશ પાસે આ 2I ક્યાં ગયો C ડેશ પાસે આ 2I ક્યાં ગયો C ડેશ પાસે તો અહીંયા થઈ ગયો ટોટલ પ્રવાહ 6I તો યાદ રાખ કે તમારી બેટરીમાંથી જેટલો પ્રવાહ નીકળેલો હોય એટલો જ પ્રવાહ તમને ફરી પાછો મળવો જોઈએ ક્લિયર હજુ સમજવા માટે ચલો માની લો કે આ એક સમઘન એ જ પ્રમાણે A B C D E ડેશ B ડેશ C ડેશ અને અહીંયા D ડેશ ચલો અહીંયા આપણે બેટરી મૂકી દઈએ હવે માની લો કે હું એમ કહું કે ભાઈ આ બેટરી જે છે એ બેટરીમાંથી 12I જેટલો પ્રવાહ નીકળે છે તમને છૂટ તમે ગમે તેટલો પ્રવાહ નીકાળો પણ જેટલો પ્રવાહ બેટરીમાંથી નીકળે છે એટલો પ્રવાહ તમને પાછો મળવો જોઈએ ચલો 12I જેટલો પ્રવાહ નીકળે છે એ બિંદુ પાસે જ્યારે આ પ્રવાહ પહોંચે ત્યારે કેટલી શાખાઓ પડી 3 શાખાઓ પડી તો આ શાખામાં પ્રવાહ જશે 4I આ શાખામાં પ્રવાહ જશે 4I અને આ શાખામાં પ્રવાહ જશે 4I હવે જોજો આ 4I જેટલો પ્રવાહ કોની પાસે પહોંચ્યો A ડેશ પાસે પહોંચ્યો તો A ડેશ પાસે કેટલા ભાગ પડી ગયા બે ભાગ પડી ગયા તો અહીંયા જતો રહેશે પ્રવાહ 2I અને અહીંયા જશે પ્રવાહ 2I ચલો હવે જોજો આ પ્રવાહ 4I કોની પાસે પહોંચ્યો B પાસે હવે જોજો ધ્યાન રાખજો કે અહીંયા પ્રવાહ 4I અને અહીંયા પ્રવાહ કેટલો છે 2I તો સ્થિતિમાન કોનું ઊંચું થશે તો સ્થિતિમાન અહીંયા B નું ઊંચું થશે તો પ્રવાહ હંમેશા B થી B ડેશ તરફ જાય પ્રવાહ કોઈ દિવસ B ડેશ થી B તરફ ના ક્લિયર તો આ જે પ્રવાહ છે 2I આ 2I પ્રવાહ જે છે એ જ્યારે B ડેશ પાસે પહોંચે ત્યારે એ પ્રવાહ જે છે એમાંથી નીચેની તરફ કોઈ દિવસ પ્રવાહ નહીં આવે કારણ B ડેશ પાસેનો પ્રવાહ છે 2I અહીંયા B પાસેનો પ્રવાહ છે 4I સ્થિતિમાન B નું ઊંચું થાય માટે પ્રવાહ હંમેશા B થી કઈ તરફ જશે B ડેશ તરફ જશે તો હવે અહીંયા B પાસે કેટલો પ્રવાહ આવ્યો 4I તો અહીંયાથી બે બ્રાંચો પડી ગઈ તો આ શાખામાં પ્રવાહ જશે 2I અને આ શાખામાં પ્રવાહ જશે 2I ચલો હવે અહીંયા D પાસે કેટલો પ્રવાહ આવશે 4I જેટલો પ્રવાહ આવશે તો ત્યાંથી બે શાખાઓ તો અહીંયા પ્રવાહ જશે 2I
અને અહીંયા પ્રવાહ જશે 2i. હવે ચલો અહીંયાથી 2i અહીંયાથી 2i બંને b ડેશ પાસે ભેગા થયા તો અહીંયા થઈ જશે 4i. ચલો અહીંયાથી 2i અહીંયાથી 2i બંને d ડેશ પાસે ભેગા થશે તો અહીંયા થઈ જશે 4i. એ જ પ્રમાણે અહીંયાથી 2i પ્રવાહ અહીંયાથી 2i પ્રવાહ બંને c આગળ ભેગા થાય તો અહીંયા થઈ જશે 4i. હવે જુઓ c ડેશ પાસે કેટલા પ્રવાહ ભેગા થયા 4i 4i અને 4i તો ટોટલ કેટલો થઈ ગયો ટોટલ 12. તો ક્લિયર. તો જ્યારે તમે આ રીતે પ્રવાહનું વિભાજન કરો છો ત્યારે જેટલો પ્રવાહ બેટરીમાંથી નીકળ્યો હોય એટલો જ પ્રવાહ જ્યારે તમને પાછો મળે તો સમજવું કે આપણે જે પ્રવાહનું વિભાજન કર્યું છે એ પ્રવાહનું વિભાજન 100% સાચું છે. ચલો હવે આ એક્ઝામ્પલમાં આપણે એક બંધ લૂપને પસંદ કરીએ. ચલો માની લો કે હું બંધ લૂપ પસંદ કરું છું a d c c ડેશ અને a d c c ડેશ અને a. આ મારા માટે એક બંધ લૂપ થઈ. મતલબ કે a થી d d થી c c થી c ડેશ અને c ડેશ થી પાછા a સુધી. ચલો ક્લિયર. ઓકે. હવે કિર્ચોફનો બીજો નિયમ, જો પ્રવાહની ડિરેક્શનમાં ચાલો છો તો -ir અને પ્રવાહની ઓપોઝિટ ડિરેક્શનમાં છો તો +ir. ઓકે. હવે આ જે સમઘન છે એમાં ટોટલ 12 તાર છે અને દરેક તારનો અવરોધ કેટલો છે દરેક તારનો અવરોધ 1 ઓહ્મ જેટલો આપણને આપેલો છે. ચલો હું ધારી દઉં કે ભાઈ સમઘનના 12 તારનો અવરોધ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R. ચલો મેં બધા માટે કેપિટલ R ધારી દીધો. હવે જોજો હવે તમે ક્યાંથી ક્યાં જાઓ છો a થી d. ચલો a થી d પ્રવાહ કેટલો છે 2i અને આ જે તાર છે AD તાર છે એનો અવરોધ કેટલો છે કેપિટલ R. તો શું લખાશે -2ir. ક્લિયર. ઓકે. હવે d થી c પ્રવાહ કેટલો છે i અને આ જે DC તાર છે એનો અવરોધ કેટલો છે કેપિટલ R. તો હવે જોજો ક્યાં ચાલો છો પ્રવાહની જ ડિરેક્શનમાં ચાલો છો તો -ir. હવે c થી c ડેશ તો c થી c ડેશ પ્રવાહ કેટલો છે 2r. તમે જાઓ છો ક્યાંથી c થી c ડેશ તરફ જાઓ છો અને 2i પ્રવાહ પણ ક્યાં છે c થી c ડેશ તરફ અને આ તારનો અવરોધ કેટલો તો કેપિટલ R. તો અહીંયા લખાશે -2ir. ચલો ક્લિયર. હવે અહીંયાથી હવે જોજો આ કોઈ તાર નથી, સમજજો ધ્યાનથી કે આનો કોઈ અવરોધ નથી. અવરોધ હોય તો -ir લખાય, અવરોધ ના હોય તો -ir લખાશે નહીં. તો હવે જ્યારે તમે c ડેશ થી આવો છો તો રસ્તામાં બેટરી આવી. બેટરીનો કયો છેડો પહેલો આવ્યો તો બેટરીનો ઋણ છેડો પહેલો આવ્યો. ધ્યાન રાખજો કયો છેડો પહેલો આવ્યો ઋણ છેડો પહેલો આવ્યો. તો ઇક્વલ ટુ જે છે એ ઇક્વલ ટુ ની બીજી બાજુ -e. અને હવે પાછા એ સુધી આપણે પાછા આવી ગયા. ક્લિયર. ઓકે. હવે એક વસ્તુ અહીંયા યાદ રાખો કે તમે આ બેટરીમાંથી 6i જેટલો પ્રવાહ નીકાળેલો છે તો અહીંયા તમારે લખવાનું 6e. માની લો કે કોઈ એમ કે ભાઈ મારે બેટરીમાંથી 12i જેટલો પ્રવાહ પસાર નીકાળવો છે, છૂટ, કોઈ વાંધો નહીં, પણ અહીંયા એ શું લખશે અહીંયા એ લખશે 12. માની લો કે કોઈ કે ભાઈ મારે તો બેટરીમાંથી 10i જેટલો પ્રવાહ નીકાળવો છે, છૂટ, નીકાળી શકાય, તો અહીંયા એ શું લખશે -10e. ચલો ક્લિયર. ઓકે. તો 2 ને 2 4 ને 1 5 તો -5ir is equal to -6e. બંને બાજુથી માઈનસ માઈનસ કેન્સલ તો આપણો જવાબ આવશે e બરાબર 5/6 ir. ચલો હું આને કહી દઉં સમીકરણ નંબર 1. ક્લિયર. અહીંયા સુધી તમે પ્રયત્ન કરી જોજો.
મેં જે રીતે 6i નો પ્રવાહ લીધો છે તમે કોઈ બીજો પ્રવાહ વિચારી જોજો અને ગણતરી કરી જોજો, તમારો જવાબ આ જ આવવો જોઈએ. 5/6ir જ તમારો જવાબ આવશે. ઓકે, હવે બિંદુ A અને C' વચ્ચેનો સમતુલ્ય અવરોધ R' ધારો. હવે આ જે બે બિંદુ છે A અને C' વિકર્ણના જે બિંદુ છે એમના માટેનો આપણે અવરોધ કેટલો ધારી લીધો, સમતુલ્ય અવરોધ કેટલો ધારી દીધો, R'. તો હવે આકૃતિ તમે આ રીતે બનાવી શકો. આ તમારો બંને વચ્ચેનો સમતુલ્ય અવરોધ અને આ તમારી બેટરી. આ અવરોધને કહી દઈએ R'. બેટરીમાંથી પ્રવાહ કેટલો નીકળ્યો છે, 6i જેટલો પ્રવાહ બેટરીમાંથી નીકળેલો છે. આનો મતલબ એ થયો કે હવે આ જે 12 અવરોધો છે એમની જરૂર નથી, એની જગ્યાએ તમે એક સમતુલ્ય અવરોધ ધારી દીધો R'. અને આ જે બેટરી છે એ બેટરીમાંથી પ્રવાહ કેટલો નીકળેલો છે, 6i, જે આપણે અહીંયા લીધેલો છે. ચલો હવે આના માટે કિર્ચોફ વાપરીએ તો ચલો આને નામ આપી દઈએ A B C D અને E. હવે તમે સમઘડી ચાલો કે વિષમઘડી ચાલો એનાથી કોઈ ફેર પડતો નથી. ચલો માની લો કે હું સમઘડી દિશામાં ચાલું છું, તો હવે આના માટે તમે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરો. ચલો પ્રવાહ કેટલો છે, 6i, અવરોધ કેટલો છે R', તો શું લખાશે, -6ir' ઇઝ ઇક્વલ ટુ, ફરી પાછા આવો છો, રસ્તામાં કયો છેડો આવ્યો, બેટરીનો પહેલો માઈનસ આવ્યો, તો અહીંયા લખાશે -6. ચલો બે બાજુથી -6 કેન્સલ, તો E બરાબર ir'. ચલો હું આને કહી દઉં સમીકરણ નંબર 2. ચલો ક્લિયર? ઓકે, હવે સમીકરણ નંબર 1 અને 2 ની સરખામણી કરો. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા, ચલો 2 ની સરખામણી કરો તો 5/6ir ઇઝ ઇક્વલ ટુ ir'. i કેન્સલ, તો r' ઇઝ ઇક્વલ ટુ 5/6 ઇન્ટુ r. હવે આપણને તો રકમમાં કહેલું છે કે 12 તાર જે છે એ દરેકનો અવરોધ કેટલો છે, 1 ઓહ્મ જેટલો છે, માટે r' ઇઝ ઇક્વલ ટુ 5/6, કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ 1. ચલો ક્લિયર આટલે સુધી? પહેલો જવાબ આપણને મળી ગયો કે સમતુલ્ય અવરોધ કેટલો, તો સમતુલ્ય અવરોધ 5/6. ક્લિયર? ઓકે, હવે આગળ જઈએ. હવે આપણને એવું કહ્યું છે કે ભાઈ બેટરીમાંથી હવે આપણને આગળ કહ્યું છે કે દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ નક્કી કરો. મતલબ કે A' એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, AB માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, AD માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે. તો હવે એ પ્રવાહની ગણતરી કરવી હોય તો તમારે સૌથી પહેલા I ની ગણતરી કરવી પડે. જો તમે I ની ગણતરી કરી કાઢો તો તમને દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ જે છે પ્રવાહ મળી જશે. તો હવે I ની ગણતરી માટે શું કરવું, તો જુઓ અહીંયા બેટરીમાંથી વહેતો પ્રવાહ, આપણું સૂત્ર છે E બરાબર IR, તો I બરાબર E upon R. એ જ સૂત્રને આપણે એપ્લાય કરીએ તો આ બેટરીમાંથી આપણે કેટલો પ્રવાહ લીધો છે, 6i જેટલો પ્રવાહ લીધો છે. તો E બરાબર IR સૂત્ર પરથી આપણે કોની ગણતરી કરવી છે, આપણે પ્રવાહની ગણતરી કરવી છે. તો આપણે અહીં પ્રવાહને જો કરતા બનાવીએ તો I બરાબર સૂત્ર શું થાય, I બરાબર E upon R. સૂત્ર શું થશે, I બરાબર E upon R. પણ અહીંયા પ્રવાહ તો આપણે કેટલો પસંદ કર્યો છે, 6i જેટલો પ્રવાહ પસંદ કર્યો છે, તો અહીંયા લખાશે 6i is equal to E upon R. બેટરી જે છે બેટરીના વોલ્ટેજ કેટલા છે, 10, તો અહીંયા લખાશે 10 ભાગ્યા અવરોધ R'. નેટવર્કનો અવરોધ કેટલો આવ્યો, R' આવ્યો,
તો હવે r' ની કિંમત મૂકી દઈએ. r' બરાબર 5/6. અહીંયા કિંમત મૂકી દઈએ 5/6. હવે આ છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં જતો રહેશે. ચલો છેદનો છેદ અંશમાં જાય તો 5 અને અહીંયા થઈ જશે 6. ચલો બે બાજુથી 6 કેન્સલ. તો I is equal to આપણો જવાબ આવ્યો 2 એમ્પિયર. ક્લિયર? I બરાબર 2 એમ્પિયર. તો આ પરિપથમાંથી જે આપણે 6I પસંદ કરેલો છે તો એ પ્રવાહ કેટલો થઈ ગયો? તો અહીંયા I બરાબર 2 મૂકી દો તો 12 થઈ ગયો. હવે એ પ્રવાહ અહીંયા જાય, જંક્શન પાસે જાય. તો હવે તમે જુઓ કે અહીંયા કેટલો છે? AD શાખામાં કેટલો છે? 2I. તો I બરાબર 2 મૂકી દો તો 4. ક્લિયર? તો હવે આવી જ રીતે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ જે છે એ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે નક્કી કરવો છે. ચલો તો અહીંયા જુઓ હવે AB માટે, એ જ પ્રમાણે AD માટે, એ જ પ્રમાણે AA' માટે. ચલો AB માંથી AB શાખામાં કેટલો પ્રવાહ છે? 2I. તો બરાબર 2 into 2 is equal to 4 એમ્પિયર. ચલો AD માટે 2I. તો 2 into 2 is equal to 4 એમ્પિયર. એ જ પ્રમાણે AA' માટે 2I. તો is equal to 2 into 2 is equal to 4 એમ્પિયર. હવે આપણે લઈએ BC શાખા. BC માટે ચલો તો BC માં કેટલો પ્રવાહ છે? I is equal to 2 એમ્પિયર. ચલો એ જ પ્રમાણે BD'. તો એમાં કેટલો પ્રવાહ છે? જોઈ લો BD' I જેટલો. તો I is equal to 2 એમ્પિયર. અને એ જ પ્રમાણે A', D' માટે તો A', D' માટે I is equal to 2 એમ્પિયર. ચલો બીજી શાખા હવે લઈએ D', C'. તો D', C' માટે 2I is equal to 2 into 2 is equal to 4 એમ્પિયર. ચલો એ જ પ્રમાણે B', C'. તો 2I બરાબર 2 into 2 is equal to 4 એમ્પિયર. અને એ જ પ્રમાણે C' માટે 2I બરાબર 2 into 2 is equal to 4 એમ્પિયર. અને એ જ પ્રમાણે DC માટે I બરાબર 2 એમ્પિયર. A', B' I is equal to 2 એમ્પિયર. અને DB' એના માટે I is equal to 2 એમ્પિયર. તો આ એક્ઝામ્પલ તમે તમારી રીતે પ્રવાહને બદલી અને ગણતરી કરવાનો પ્રયત્ન કરજો. તમને જવાબ 100% મળશે.